એવું સુનીતા બેન કઈ રીતે હવે અમારા સુનીતા બેન તો એવા સરસ સરસ નામ પાડે ને વાત જોવા દો. ઓકે સુનીતા બેન આ ડિઝાઇન તો જેમની પાસે પોગી ગઈ છે એ તો એમ જ કહેતા છે. આ સુનીતા બેન સાચી વાત છે, એસી વાળું જ કપડું છે. એ સાદી બોર્ડર નું કપડું જોઈએ એમ કહેવાય, એમ કહેવાય બોર્ડર વગર જોઈએ. વાવ આલ્યો આ એક બંધ કરીને લઈ લો બા માટે. જો આમ આમ જોવા એક ડિઝાઇન એકથી એક ચડિયાતી છે. બા 2 વર્ષ વધારે જીવે એવી છે હાડિયા. હાલો આ જેમને બા વધારે ગમે છે ને 2 વર્ષ વધારે જીવાડો છે ને ઈ આ સાડી પહેરાવશે બાને. એ વન સાડી છે પટોળામાં. બાને આપણે ઓલું પટોળું નથી પહેરાવી એકતા, બરાબર આપણે પહેરાય એવું નથી કે આ બધું બાને જ પહેરાય, આપણા માટે જ. કલર આવી ગયા. મને તો સુનીતા બેન પટોળું બહુ જ ગમે છે, બહુ ફાઇન પટોળા છે. બધા ઠંડા કપડા એમ કે તાર બોર્ડર જેને નથી ગમતું ને ઈ આ વસ્તુ. જય ભોલેમાં ઢગલું છે હો મનીષા બેન. લાવ્યા સુનીતા બેન હો. આપણી રિપીટેડ ડિઝાઇન એમ કે બધાને એટલી જ ગમે છે, બહુ જ ગમે છે. નાની બહેનો બેસણા માટે લઈ જાય છે અને મોટા બહેનો હોય એ ઘરમાં પહેરવા પણ લઈ જાય છે. 4 કલર એમ. મનીષા બેન બીજી એક બંડલ હવે જે છે ને એ સાદું. હવે ઓલું કોથળામાંથી ને કે બિલાડું કાઢે સુનીતા બેન નવું કાઢે છે અને આપણને લોકોને સરપ્રાઈઝ આપ્યા રાખે છે. સારી સારી વસ્તુ આપણી લગી પુગાડે છે. બટર સિલ્ક. ઓહો વાવ. આ કલર છે બટર સિલ્ક. કેમ કે અમને શોખ જ એટલો છે સાડીનો. અમે ભલે આવી રીતે હોઈએ પણ ગમે ત્યાં જવાની હોય સુનીતા બેન સાડી જ. ચાલો મનીષાબેન હવે પાછી પૂરો કરો. હવે ઓનલાઈનના મેસેજ મળો ખોલવા, બધાને વિડીયો કોલ મળી કરી જવાબ મળો દેવા. સારું તો ચાલો બધાને જય ભોળાનાથ. જય ભોળાનાથ.